Good morning, everyone. Let we start our new topic, AC load line. Tomorrow we are studied about DC load line. Now the second one is AC load line. તો એસી લોડ લાઇનમાં આપણે જોઈએ કે એસી લોડ લાઇન કોને કહે, ડીસી લોડ લાઇન ક્યારે ડ્રો થાય એનું આપણે કાલે જોયું હતું કે ભાઈ જ્યારે સિગ્નલ એપ્લાય કરેલું નથી હોતું અથવા તો ઝીરો સિગ્નલ કન્ડિશન જે છે એમાં આપણે ડીસી લોડ લાઇન જોવા મળે છે અને ડીસી લોડ લાઇન એનાલિસિસ આપણે જોયું હતું. હવે આપણે એસી લોડ લાઇન જોવાની છે. તો ઇટ ઇઝ અ લાઇન ઓન ધ આઉટપુટ characteristic of a transistor circuit which gives the value of IC and VCE when input signal is applied. તો હવે જ્યારે આપણે સિગ્નલ એપ્લાય કરી દઈએ પછી જે IC અને VCE ઉપર જે વેલ્યુ મળે છે એ શેની મળે છે તો કે એસી લોડ લાઇનની મળે છે, કારણ કે આપણે હવે સિગ્નલ એપ્લાય કરી દીધું છે. જ્યાં સુધી આપણે સિગ્નલ એપ્લાય નહોતું કર્યું ત્યાં સુધી આપણે એસી લોડ લાઇન નહોતા મેળવી શકતા, પણ ત્યારે કઈ લોડ લાઇન મળતી હતી આપણને? ડીસી લોડ લાઇન મળતી હતી. ઓકે, તો ધ એસી ઇક્વિવેલન્ટ સર્કિટ of concerned output part of the circuit shown in figure, the construct AC line on the output characteristic. We need to endpoint maximum instantaneous collector current IC and maximum instantaneous collector emitter voltage VC. તો આપણે બે લોડ લાઇન ઉપર બે મેઇન પોઈન્ટ જોવાના છે કે એક તો મેક્સિમમ કરંટ IC ને એક વખત મેક્સિમમ વોલ્ટેજ એમિટર વોલ્ટેજ VCE. તો આ બે મેઇન પોઈન્ટ આપણે જોવાના છે. તો આમાં સ્મોલ આઈસી અને બિગ આઈસીનો મોટો ખેલ જોવા મળશે તમને. તો સ્મોલ આઈ અને બિગ સી, આઈસી ઇઝ ઇક્વલ ટુ તો કે આઈસી પ્લસ આઈસી. હવે એક કલેક્ટર કરંટ છે એ કયો છે તો કે જ્યારે સિગ્નલ એપ્લાય નથી થયું ત્યારે કરંટ જે હોય એ, અને બીજો કલેક્ટર કરંટ છે એ કયો છે તો કે જ્યારે સિગ્નલ એપ્લાય કરી દીધું પછી જે કલેક્ટર કરંટ આપણને જોવા મળે છે. હવે જો ફિગર આપી છે બે, તો આઈસી અને આરસી અને આરએલ લોડ બતાવ્યો છે, પછી કલેક્ટર રજિસ્ટર બતાવ્યો છે, એ બે બતાવ્યા છે, અને આપણને કરંટ બેઝ કરંટ કેટલો છે એ પણ આગળ દર્શાવ્યો છે. એટલે બેઝ કરંટ હશે એ બેઝ કરંટના બીટા ગણો તમને કલેક્ટર કરંટ મળશે. જે બે લોડ અને સી છે એ બેને ભેગા કરીને આપણને આગળ આર એસી એવું દર્શાવ્યું છે. હવે એપ્લાઇંગ કિર્ચોફ લો, તો આર એસી બરાબર શું થાય તો કે આરસી પેરેલલ ટુ આરએલ, આ બે બીજાને પેરેલલમાં છે તે વસ્તુ આ દર્શાવી છે. તો આઈસી ઇઝ ઇક્વલ આઈસી પ્લસ વીસીસી અપોન આર એસી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે 0. એ ઉપરના સૂત્ર મુજબ છે. જો આઈસી વીસીઈ અને અપોન આમાં શું છે આર એસી. હવે આપણને જે ઇક્વેશન છે 7.3 ઇક્વેશન હતું એ ઇક્વેશન આપણે 7.4માં જ્યારે મૂકીએ ત્યારે શું થાય તો કે મેઇન જે છે આઈસી એની જગ્યાએ આપણે શું લખી શકીએ તો કે આઈસી માઇનસ આઈસી જે આપણે ઉપર જોયું, પ્લસ વીસીઈ વીસીસી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો જો આમાં લખ્યું છે આ સૂત્ર ઉપરથી આપણે લેવાનું છે. ઓકે, તો વીસીઈ ઇઝ ઇક્વલ ટુ તો કે વીસીઈ પ્લસ વીસી. હવે બે વીસીઈ અલગ અલગ સિગ્નલ એપ્લાય વખતે ને સિગ્નલ એપ્લાય વગર એ બે માટે છે, અપોન આર એસી ઇઝ ઇક્વલ ટુ 0. હવે તો કે એક આઈસીને આપણે બહાર રાખીને એકને આપણે અંદર જવા દઈએ. તો એવી રીતે કરીએ, એકને સૂત્રનો કરતાં બનાવી નાખો તમે, 0ની જગ્યાએ લઈ જાઓ તો આપણને શું મળશે તો કે આઈસી પ્લસ વીસી માઇનસ વીસી અપોન આર એસી. ઓકે, તો આ આપણું ઇક્વેશન મળ્યું. હવે તો કે વેન વીસી 0, તો વીસી 0 થાય ત્યારે શું થાય તો કે આઈસી છે એ બીકમ મેક્સિમમ, એમ આઈસી મેક્સિમમ બને. હવે એ શું કામ બને એ આપણે જોઈએ. તો વીસી 0 થાય તો 0ના છેદમાં કોઈ પણ વસ્તુ હોય તો કેવું થાય ઇન્ફાઇનાઇટ, તો મતલબ મેક્સિમમ મળે તમને. હવે આઈસી મેક્સિમમ તો ઇઝ ઇક્વલ ટુ ક્યારે મળે તો કે આઈસી પ્લસ વીસીઈ અપોન આર એસી. તો વીસીઈ જે છે એક વીસીઈ છે એ કેવું થઈ જાય છે 0. ઓકે, હવે આપણે આમાં જોવાનું છે કે વેન આઈસી ઇઝ ઇક્વલ ટુ 0 વીસી વિલ બી મેક્સિમમ. જ્યારે આઈસી 0 થાય જ્યારે વીસી મેક્સિમમ થાય. આની ઉપરથી તમે જુઓ
ત્યારે વીસી મેક્સિમમ છે ત્યારે આઈસી કેવું છે, જો આ બી પોઈન્ટ ઉપર વીસી મેક્સિમમ છે ત્યારે આઈસી ની વેલ્યુ છે એ આ ઉપલી અક્ષમાં આપેલી છે તો એ કેવી થાય છે 0. એવી જ રીતે જ્યારે આઈસી મેક્સિમમ થાય ઉપરના જે સી ને એ પોઈન્ટ છે આઈસી ના છે ત્યારે એ મેક્સિમમ થાય ત્યારે વીસી કેવું છે તો કે 0. તો ઇક્વેશન 7.6 and 7.7 locates point C and D of load line by joining point C and D AC load line is constructed. હવે એ પોઈન્ટ જોડવાથી આપણે AC લોડ લાઈન જોડી શકીએ. હવે આપણે આના પછી જોવાનું છે વોલ્ટેજ ગેઇન. તો the basic function of an amplifier is to raise the strength of an AC input signal. The voltage gain of the amplifier is the ratio of AC output voltage to the AC input voltage. વોલ્ટેજ ગેઇન કોને કહેવાય તો કે એક રેશિયો. શેનો રેશિયો તો કે આપણે ઇનપુટ કેટલું આપ્યું છે અને આઉટપુટ કેટલું આપ્યું છે, તો આઉટપુટ જે મળે આપણને એને ભાગ્યા આપણે ઇનપુટ કરીએ તો એ રેશિયો મળે કે વી આઉટપુટ અપોન વી ઇનપુટ. તો આપણને માનો કે ઇનપુટ આપણું 10 વોલ્ટ છે અને આઉટપુટ આપણું 100 વોલ્ટ હોય, 100 ભાગ્યા 10 કરો તો 10 ગુણ્યા 10 એટલે 100. તો આપણને જવાબ કેટલો મળે 10. તો મતલબ કે 10 ગણું જે છે એ વોલ્ટેજ ગેઇન મળે. તો આ રીતે આપણે જોવાનું હોય. હેન્સ ધ ફાઇન્ડ ધ વોલ્ટેજ ગેઇન વી શુડ કન્સિડર ઓનલી એસી કરંટ એન્ડ ધ વોલ્ટેજ ઇન એ સર્કિટ. તો આપણે જે વોલ્ટેજ ગેઇન જ્યારે ગણવાનું હોય ત્યારે આપણે ખાલી કન્સિડર કરવાનું છે એસી કરંટ અને વોલ્ટેજ. તો ફોર ધીસ પર્પઝ લેટ અસ ડ્રો એસી ઇક્વિવેલન્ટ સર્કિટ ઓર ટ્રાન્ઝિસ્ટર એમ્પ્લીફાયર. તો આપણે એસી ઇક્વિવેલન્ટ સર્કિટ ડ્રો કરવી પડશે અને ટ્રાન્ઝિસ્ટર ડ્રો કરવો પડશે. તો એસી ઇક્વિવેલન્ટ સર્કિટ ઇઝ શોન ઇન ફિગર. જો આમાં એસી ઇક્વિવેલન્ટની સર્કિટ છે આપણને ડ્રો કરેલી આપી છે. હવે આપણે આગળનું એનું ઇક્વેશનને જે છે કેલ્ક્યુલેશન એ જોવાની છે. તો કે એઝ ફાર એઝ એસી સિગ્નલ ઇઝ કન્સર્ન્ડ ધ લોડ આરસી અપિયર્સ ઇન પેરેલલ વિથ આરએલ. ધેરફોર ઇફેક્ટિવ લોડ ફોર એસી ઇઝ ગિવન બાય. જો આ લોડ છે કેવો છે પેરેલલ છે તો ટોટલ ઇફેક્ટિવ લોડ કેટલો થશે તો કે આર એસી ઇઝ ઇક્વલ ટુ આરસી પેરેલલ આરએલ. તેને આપણે ઇક્વેશનના ફોર્મમાં લખવું હતો તો કે આરસી ક્રોસ આરએલ અપોન આરસી પ્લસ આરએલ. ઓકે, તો એકવાર મલ્ટિપ્લિકેશનને છેદમાં સરવાળો. તો આઉટપુટ વોલ્ટેજ છે વી આઉટપુટ એ કેવો મળે તો કે આઈસી આર એસી એટલો આઉટપુટ મળે. ઇનપુટ તો કે આઈબી આર એસી. જો આઈસી છે એ કલેક્ટર કરંટ છે ને જે આઈબી છે એ બેઝ કરંટ છે. બેઝ કરંટ કરતાં કલેક્ટર કરંટ કેટલા ગણો હશે તો કે બીટા જેટલો ગણો થશે. તો વોલ્ટેજ ગેઇન એ વી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે વી આઉટપુટ અપોન વી ઇનપુટ. હવે વી આઉટપુટ એટલે શું છે તો કે આઈસી આર એસી અને વી ઇનપુટ એટલે તો કે આઈબી આર ઇનપુટ. હવે તો એવી ઇઝ ઇક્વલ ટુ શું થાય તો કે બીટા આર એસી બાય આર ઇનપુટ, કારણ કે આઈસી બાય આઈબી ઇઝ ઇક્વલ ટુ બીટા થાય. અને બીટા શું છે તો કે આપણે એમ્પ્લિફિકેશન ફેક્ટર જે પહેલાં વાત થઈ હતી એમ, તો બીટા ગણા જેટલો મળશે આપણને. બીટા ગણો અને એસી અને ઇનપુટ જે રેશિયો મળે. ઓકે, હવે એન્ડ ધ પાવર ગેઇન. હવે પાવર ગેઇનની વાત કરતા હોય ત્યારે તો કે આઈસી સ્ક્વેર આર એસી અને આઈબી સ્ક્વેર આર ઇનપુટ. તો હવે આઈસી સ્ક્વેર અપોન આઈબી સ્ક્વેર થાય તો ઓબ્વિયસ છે કે બીટા સ્ક્વેર થાય. તો જ્યારે પાવર ગેઇનની વાત કરતા હોય ત્યારે એ પાવર ગેઇન ઇઝ ઇક્વલ ટુ બીટા સ્ક્વેર ક્રોસ આર એસી બાય આર ઇનપુટ. તો આ રીતે આપણે પાવર ગેઇન એનું ગણી શકીએ. ઓકે બાળકો, તો આજના લેક્ચરમાં એટલું જ. હવે નેક્સ્ટ